આજકાલ આ મીઠાઈની રેસીપીના વિડીયો ખૂબ જ વાયરલ છે, પણ એમાં ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાના છીણનો ઉપયોગ થતો હોય છે. પણ આ રેસીપીમાં મેં કોપરાનો જરાય ઉપયોગ કર્યો નથી. વળી એ માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. નથી એમાં ઘી કે નથી માવો, છતાં પણ સ્વાદમાં સુપર ટેસ્ટી. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો આ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં લઈશું ગુણોથી ભરપૂર મખાના. આ 100 ગ્રામ મખાના છે. સામાન્ય રીતે આ મીઠાઈમાં ડેસિકેટેડ કોકોનટનો ઉપયોગ થતો હોય છે, જેને રિપ્લેસ કરીને અહીં આપણે લઈશું મખાના, જેને ઉપયોગમાં લેતા પહેલાં શેકી લેવાના છે. કઈ રીતે કરો એ તમારા ઉપર છે. મેં એને માઇક્રોવેવ કર્યા છે, પણ તમે ગેસ ઉપર પણ કઢાઈમાં લઈને એને શેકી શકો છો. ટૂંકમાં મખાના એકદમ ક્રિસ્પી થવા જોઈએ. હવે એ શેકી અને ઠંડા થાય ત્યાર પછી એને મિક્સરના જારમાં લઈ લઈશું અને એનો એકદમ ફાઇન પાવડર બનાવી દઈશું. તો ખૂબ જ સરળતાથી મખાનાનો પાવડર તૈયાર થઈ જશે. હવે એને એક કપમાં લઈ માપી લઈશું, જેથી આપણને ખબર પડે કે બીજી બધી વસ્તુઓ કેટલા પ્રમાણમાં લેવાની છે. અને તમે જોઈ શકો છો 1 કપ ભરીને મખાનાનો પાવડર તૈયાર થયો છે. માપી લીધા પછી ફરી પાછો આ પાવડરને લેવાનો તો મિક્સરના જારમાં જ છે. હવે બાકીની જે વસ્તુઓ લેવાની છે એ મખાનાના પાવડર કરતાં અડધી લેવાની છે. જેમાં સૌથી પહેલાં લીધા છે અડધો કપ ભરીને કાજુ. કાજુ ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકેલા હોય એવા લેવાના, ક્યાં તો પછી શેકેલા લેવાના. ગેસ ઉપર શેકશો તો એના પર કાળા સ્પોટ પડી જશે, પણ મેં અહીં કાજુને પણ માઇક્રોવેવ કર્યા છે. કાજુ શેકેલા હશે તો એનો એકદમ ઝીણો પાવડર તૈયાર થશે. હવે લીધી છે અડધો કપ ભરીને ખાંડ. મેં અહીં આખી ખાંડ લીધી છે, તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. અને લઈશું અડધો કપ મિલ્ક પાવડર. કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકાય. મેં અહીં ડેરી વ્હાઇટનરના 10 રૂપિયાના 2 પાઉચ લીધા છે. છે ને એકદમ સહેલું માપ. 1 કપ મખાનાનો પાવડર, એની સામે અડધો કપ કાજુ, ખાંડ અને મિલ્ક પાવડર. સાથે ઉમેર્યા છે થોડા એલચીના દાણા. હવે ફરીથી આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, કાજુ પીસવામાં મોટે ભાગે ખૂબ જ કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે. ક્યાં તો એમાંનું તેલ રિલીઝ થવા માંડે છે, ક્યાં તો એકદમ ઝીણો પાવડર થતો નથી. પણ આ રીતે બધું ભેગું કરીને પીસવાથી ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ફાઇન પાવડર બનીને તૈયાર થઈ જાય છે. હવે આ પાવડરને એકવાર ચાળી લઈશું, જેથી કાજુ કે મખાનાના કોઈ જો ટુકડા રહી ગયા હોય તો એ નીકળી જાય. જુઓ, ખૂબ જ સરસ અને એકદમ બારીક પાવડર બનીને તૈયાર થયો છે. હવે આપણે ત્રિરંગી મીઠાઈ બનાવી રહ્યા છીએ, જેના માટે આ પાવડરને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. 3 સરખા ભાગ થાય એના માટે મેં પાવડરને કપથી માપી લીધો છે. 3 કપ આ પાવડર તૈયાર થયો છે, તો એને અલગ અલગ વાસણમાં લઈ લઈશું. હવે બાકી બચેલો પાવડર પણ માપીને જોઈ લઈએ તો એ પણ 1 કપ થાય છે. 3 એક સરખા ભાગ ન થાય તો વાંધો નહીં, થોડો ઘણો આમ તેમ થાય તો ચાલે. હવે આ પાવડરને બાંધીને તૈયાર કરવાનો છે, જેના માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું. પણ દૂધ ઉમેરતા પહેલાં એમાં કલર ઉમેરીશું. સૌથી પહેલાં મેં અહીં ગ્રીન ફૂડ કલર લીધો છે. હવે એમાં દૂધ ઉમેરીશું, જેના માટે મેં એક મોટી ચમચી લઈ લીધી છે અને પહેલાં માત્ર 2 ચમચી દૂધ જ ઉમેરીશું. મેં અહીં ઠંડુ દૂધ લીધું છે, પણ કોઈપણ ટેમ્પરેચરનું દૂધ એમાં લઈ શકાય છે. વળી દૂધ ચમચીથી એટલા માટે લેવાનું કે મિશ્રણ વધારે પડતું નરમ ન થઈ જાય. કલર મને થોડો ઓછો લાગ્યો તો મેં ફરી પાછો થોડો ઉમેર્યો છે અને હવે ફરી પાછું માત્ર 1 ચમચી દૂધ ઉમેરીશું. તો બંધાઈ ગયા પછી આ પ્રકારનો રોટલીના લોટ જેવો લુવો તૈયાર થશે. એને અત્યારે સાઈડ પર રાખીશું અને બીજો કોરો લોટ લઈશું. હવે એમાં થોડા ગુલાબી રંગના ફૂડ કલરના ટીપા ઉમેરીશું. ગુલાબી ફૂડ કલર ન ઉમેરવો હોય તો એની જગ્યા પર તમે બીટરૂટનો રસ પણ ઉમેરી શકો છો. એમાં પણ એ જ રીતે પહેલાં 2 ચમચી દૂધ ઉમેરવાનું અને ફરી પાછું 1 ચમચી દૂધ ઉમેરીશું, એટલે આ પ્રકારનો લુવો તૈયાર થશે. એ જ રીતે ત્રીજા મિશ્રણમાં પીળો ફૂડ કલર ઉમેરીશું. પીળા રંગને બદલે તમે કેસરવાળું દૂધ પણ ઉમેરી શકો, તો એનો પણ આ પ્રકારનો લુવો તૈયાર થશે.
હવે ગુલાબી રંગનો લુવો જેને આપણે સેન્ટરમાં રાખીશું, એમાં થોડા ડ્રાયફ્રૂટ્સના ટુકડા ઉમેરીશું. મેં અહીં કાજુ અને બદામના ટુકડા ઉમેર્યા છે. તમે તમને ગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો અને કંઈ પણ ન ઉમેરો તો પણ વાંધો નથી. હવે એમાંથી આપણે 6 ભાગ કરીશું, જેથી મીડિયમ સાઇઝના મીઠાઈના બોલ તૈયાર થશે. દરેક બોલને હથેળીની વચ્ચે લઈ લાડુ જેવો ગોળ શેપ આપી દઈશું. એ જ રીતે ગ્રીન અને યલો કલરના પણ 6 બોલ તૈયાર કરી દીધા છે. હવે મેં અહીં એક બટર પેપર લીધું છે, જેના બદલે તમે પ્લાસ્ટિકની કોથળી પણ લઈ શકો છો. હવે એના ઉપર એક બીજું બટર પેપર મૂકી દેવાનું અને હલકા હાથે વેલણથી વણી લેવાનું. તો આ પ્રકારની એની નાનકડી પૂરી જેવું તૈયાર થશે. શેપ એનો અનઇવન છે, પણ એનો વાંધો નથી. હવે ગુલાબી રંગનો બોલ વચ્ચે મૂકી પીળા રંગથી એને કવર કરી દઈશું. અને આ બધું કરવું એકદમ સરળ છે ફ્રેન્ડ્સ. આ કરવામાં તમને જરાય મુશ્કેલી નહીં નડે. તો આ પ્રકારનો પીળા રંગનો બોલ તૈયાર થશે. હવે એ જ રીતે લીલા કલરના બોલનું પણ પૂરી જેવું વણી લેવાનું. અને હવે પીળા રંગનો જે બોલ આપણે તૈયાર કર્યો એને સીધી સાઈડ નીચેની તરફ આવે એ રીતે મૂકી દેવાનું. અને ફરી પાછો એનો પણ પહેલાં જે રીતે બોલ તૈયાર કર્યો એ જ રીતે કરી દેવાનો. ફ્રેન્ડ્સ, આ મીઠાઈ તમે રક્ષાબંધનમાં, દિવાળીમાં કે પછી ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો. વળી એને બનાવવાનું પણ એકદમ સરળ છે અને નો ફેલ રેસીપી છે. એને કોઈ પણ બનાવી શકે છે. તો આ પ્રકારનો લીસો બોલ તૈયાર થશે. નીચેની તરફ આવી અનઇવન છે, પણ એ ભાગ નીચે જશે તો એનો વાંધો નથી. તો આ રીતે મેં બધા બોલ તૈયાર કરી દીધા છે. હવે એને એકદમ બજાર જેવો લુક આપવા માટે એને ચાંદીની વરખમાં લપેટી દઈશું. પણ એ કરવું ટોટલી ઓપ્શનલ છે. એના વગર પણ તમે એને બનાવી શકો છો. એનાથી સ્વાદમાં કોઈ ફેર પડવાનો નથી. ચાલો તો હવે એને કટ કરીને બતાવી દઉં. એને કટ કરવા માટે ધારદાર છરીનો ઉપયોગ કરવાનો. વચ્ચેના ભાગે આપણે ડ્રાયફ્રૂટ્સ મૂક્યા છે તો એ ધ્યાનથી કટ કરવાનું. અને આપણે એના 2 નહીં પણ 3 કટ આપીશું, જેથી મીઠાઈ દેખાવમાં વધારે સુંદર દેખાશે. વચ્ચે લાલ, ત્યાર પછી પીળો અને ઉપરથી લીલો, એટલે તરબૂચ જેવી આ મીઠાઈ દેખાય છે. તહેવારોમાં જો તમે આ મીઠાઈ બનાવશો ને તો કોઈ કહી નહીં શકે કે આ તમે ઘરે બનાવેલી છે. વળી એમાં કાજુ અને મિલ્ક પાવડર ઉમેર્યા છે, જેનાથી આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે. ચાલો તો ફટાફટથી વરખ વગરની મીઠાઈ કટ કરીને બતાવી દઉં. દેખાય છે ને આ મીઠાઈ પણ એકદમ સુંદર. તો કોપરા વગરની મારી આ મીઠાઈની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.